સુરતમાં ગર્ભપાત કરનાર ડોક્ટરનો વરઘોડો જાહેરમાં કાઢવામાં આવ્યો છે। મમતા હોસ્પિટલના આરોપી ડોક્ટરનો વરઘોડો પોલીસે કાઢ્યો છે। આરોપીને સાથે રાખી અને આખી જ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું છે। પોલીસ સમક્ષ આરોપી ડોક્ટરે પોતાની તમામ કરતૂતો જેની કબૂલાત પણ કરી લીધી હતી। આરોપી ડોક્ટર એ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને અન્ય તપાસ હાથ ધરાઈ રહી છે। અને આજ મુદ્દે વધુ વિગતો આપવા માટે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતનો આ સૌથી ચર્ચિત મુદ્દો હતો 2 દિવસ પહેલા અને તેમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આખરે આરોપી જે ડોક્ટર હતો તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું, વરઘોડો નીકાળવામાં આવ્યો। जी बिल्कुल बात करिए तो सूरत शहर अंदर वराछा विस्तार में ममता होस्पिटल आवेली थी। त्यां आगळी કેટલીક બાતમીઓ મળી હતી કે ત્યાં આગળ ગર્ભ પરીક્ષણ થાય છે, જેને લઈને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગને પણ સાથે રાખવામાં આવ્યા હતા। આ રેડ કરતાની સાથે જ જે ડોક્ટર છે તે ફરાર થઈ ગયા હતા। 2 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્યાં માલુમ પડ્યું હતું કે મોટા પ્રમાણમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત થાય છે। તમામ મામલે જે ડોક્ટર છે જે રામગોપાલ વર્મા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી। તમામ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે આજે કરવામાં આવ્યું હતું। સુરત એસઓજી પોલીસે છે તે વરાછા વિસ્તાર એટલે કહેવાય કે મમતા હોસ્પિટલ ત્યાં આગળ લઈ ગઈ હતી અને કઈ રીતના ગર્ભ પરીક્ષણ થતું હતું, કઈ રીતના ગર્ભપાત કરવામાં આવતું હતું, ત્યાં કોણ કોણ આવતું હતું અને કોણ ગર્ભપાત કરાવવા માટે લઈને આવતું હતું, તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર રામગોપાલ વર્મા છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। આ એટલો રીઢો ડોક્ટર છે જેના ટાળ છે તે સુધા મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી જોડાયેલા છે। અગાઉ પણ 6 મહિના પહેલા તેની સિવાય હોસ્પિટલ હતી, તેમાં આરોગ્ય વિભાગ જિલ્લા અધિકારી તરફથી રેડ કરવામાં આવી હતી અને ત્યાં આગળ ત્યાંને પણ તે જે કહેવાય કે ગર્ભ પરીક્ષણના જે કેટલાક સાધનો અને ગર્ભ પરીક્ષણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ, પરંતુ જામીન પર છૂટ્યા બાદ તરત જ તેને ગોળખ ધંધો શરૂ કરી દીધો હતો અને જે કહેવાય કે આરોગ્ય અત્યારે પણ તે રિમાન્ડ ઉપર છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોડાયા તે બદલ આપનો આભાર।